હા જો ને કોઈ કામમાં ધડા ન હોય પછી કે ભાભી બોલે છે. હું પેલા ચા બનાવી લઉં પછી એની બધી પંચાયત. ભાભી જગ્યા આપો ચલો. પણ શેની જગ્યા? ચા બનાવી છે મારે, શું છે એની જગ્યા? તો હું અહીંયા કઈ અજામત કરું છું? બેસ ને છાની મની. મારે શું ખબર? શું કામ હતું રસોડામાં? અને હું જ્યારે રસોડામાં આવવાની થાવ ત્યારે જ તારે કઈ કામ હોય? ઓ એક્સક્યુઝ મી, મને તો ખબર પણ નહોતી કે તમે રસોડામાં આવશો. નહીં તો મારી બલા અહીંયા ન આવે ને. મારી વાત તો બહુ દૂરની છે. બુદ્ધિ જેવું કાંઈ છે? આ ચાનો ટાઈમ થયો છે તો ચા બનાવો રસોડામાં જવાની ને. તો ફટાફટ બનાવાય ને. આ રોનકને ઓફિસે જવું છે, લેટ થાય છે. તો તારો ઘરવાળો છે તો વહેલું ઉઠાય ને ચા પીવી હોય તો એને. મેં તમને ક્યાં કહ્યું કે મારા ઘરવાળા માટે ચા બનાવી આપો? એના માટે હું જ ચા બનાવવાની છું. તમારી ચા તમે બનાવો ને તો વધારે સારું. બરાબર. તારામાં છે ને અક્કલ ઘાસ ચાળવા ગઈ છે. એ કોથળી જો શેની છે એનીથી ચા બનાવીશ. વાહ વાહ, અમારી દેરાણી પણ જોરદાર લાવી છું. મેં ક્યાં કહ્યું કે આ કોથળીમાંથી જ હું ચા બનાવવાની છું? આ તો હું શોખથી લઈને આવી હતી. વાહ, તારું તો વારંવાર પેલા ગાડીના પૈડાની જેમ વ્હીલ ફરી જાય કેમ બોલવામાં? તમને શું પ્રોબ્લેમ છે? તમે તમારું કરો ને તો વધારે સારું. હું મારું કામ કરતી જ હતી, તું દોડાઈ થઈને અહીંયા રસોડામાં આવી. તમારી જેમ નથી અઢી ડાયા, ગમે તે વાતમાં ચમચો હલાવવા જોઈએ જ બસ. ભગવાન જાણે કે આ મારા જેઠને તમે ક્યાંથી મળી ગયા. અને હું પણ એ જ વિચારું છું કે આ દેરાણી નહોતી ને એ સારું હતું, પણ મને હરખ હતો. લે ભોગવો હવે હું. ભોગવો? સૌના કરેલા સૌ ભોગવે, એમાં શું નવાઈની વાત છે? આ મને જોવો ને, બિચારીને ખોટે ખોટી આવી જેઠાણી મળી છે. મેં તો કોઈ દિવસ ખરાબ કર્મો કર્યા જ નથી, તો પણ ભોગવવું છું ને, તો તમારે શું નવાઈ? સાચી વાત છે, મેં જ ખરાબ કર્મો કર્યા હશે ત્યારે મને આવી દેરાણી મળી. આવી એટલે કેવી? એવી જ કે છાસથી એ ચા બનાવે. હવે કોઈને કીધું હોય ને તો પણ અક્કલની ઓથવીને સમજે, બુદ્ધિ વગરની દેરાણી. તો જેને બહુ વધારે પડતી ખબર પડતી હોય ને એને ચા બનાવી નખાય, જેમ કે તમે. હું તો મારી ચા બનાવતી જ હતી, પણ તને નાટક હોય છે ઘણી વખત કે આવી ચા બનાવી તેવી ચા બનાવી, તો જાતે બનાવીને પીવાની. ભાભી, આ તમને કૂતરું કરડ્યું હતું ક્યારે? મને લાગે છે કે કૂતરું નહીં, તને ગલુડિયું કરડ્યું થયું હશે તો કી 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 કર્યા કરે છે નકરી. લો, તો એનો મતલબ તમને તો બહુ મોટું જનાવર કરડ્યું હશે નહીં? કી 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 કરે છે. પંચાયત કરવાની હવે. શટ ચૂપ. ભગવાન જાણે કે આ બાઈ ક્યાંથી લાવ્યા છે. મારે ધર્મેશભાઈને કેવું છે અને લાત મારીને ઘરની બહાર કાઢો. નવી જેઠાણી હું લઈ આવી દઈશ. વાહ, અને મારે રોનકભાઈને કેવું છે કે આ બુદ્ધિ વગરની દેરાણી મેં પસંદ કરી હતી ને હું જ હેરાન થાઉં છું. અને ધક્કા મારીને બહાર કાઢી મૂકો. નહીં કાઢે. રોનક મને બહુ પ્રેમ કરે છે, એને મારા વગર એક મિનિટ પણ ન ચાલે. ઘરની બહાર કાઢવાની તો વાત દૂરની રહી, એ મારા સામે ઊંચા અવાજે બોલે પણ નહીં. બરાબર જ છે ને, બિચારો મારો દેવ હવે શું કરે? આ હાથના કર્યા હૈયે વાયકા. તમને શું લાગે છે આ ધર્મેશભાઈ બહુ ખુશ છે? તમારા જેવી પત્ની મળીને ત્યારથી માથા પછાડે છે. તમને તો કંઈ કહી ના શકે ને. મેં જોયા છે મારી નજરે, કેટલી વાર એકલા બેઠા બેઠા રડતા હોય છે કે હે ઈશ્વર, આવી પત્ની આપીને એના કરતાં તો સારું હતું કે મેં સંસાર મૂકી દીધો હોત. વાહ, તને આ બધું ક્યારે દ્રશ્ય જોવા મળ્યું? શું હવે તું તારા પોતાના વિચારો રજૂ કરે છે? ખોટે ખોટી તારા જેઠને બદનામ કરે છે. ખોટી ખોટી? હવે બતાવીશ તમને. જ્યારે આ ધર્મેશભાઈ માથા પછાડતા હશે ને ત્યારે લઈ જઈને તમને રૂબરૂ બતાવીશ કે જો આ મારો જેઠ. વાહ, તો હું જોઈ લઈશ. બરાબર છે, ખોટી પંચાયત કરમાં. આ રસોડામાંથી બહાર નીકળ જા. હું શું કામ બહાર નીકળું? ચા બનાવી છે મારે, તમે બહાર નીકળો. પણ દૂધની કોથળી નથી, આ જેટલું દૂધ હતું ને એટલી ચા મેં મૂકી દીધી છે. હવે તારે ચા પીવી હોય ને તો દૂધની કોથળી દુકાનમાં જઈને લઈ આવ. કઈ વાંધો નહીં, બનાવો ચા. ચા પીતા હશો ને ત્યાં માથે આવીને બેસીશ. ચા પીશો ને તો પેટમાં દુખ છે. હા, ચા હવે બનાવશું તારા માટે પણ. તો પહેલા માની જતા હોય તો. પણ આ મારા જેઠવાણી છે ને, પહેલા માને નહીં અને પછી કરવી પડે. ચા બનાવો. સાંભળ, હું એ તારી જેઠાણી છું તે મને કીધું ને, અને તું મારી દેરાણી છે. હવે ચા પીવી હોય ને તો જાતે બનાવ, નહીતર છે ને બહારથી મંગાવીને પી લેશું. હા, ચા ચા તો બનાવો. જોયું કેવી કેવી અડોળાઈ વાળી બૈરી છે આ તો. એક ચા નો બનાવી આપી બોલો. અને સાચે જ બુદ્ધિ વગરની તો હું છું. હોશિયારીમાં છાશ લઈને હાલી આવી. ચા બગડી હોત તો. હાશ, આજે મોડું થઈ ગયું. ફટાફટ ચા પાણી આ નાસ્તોય બહાર કરી લઈશું. ખાલી ચા પીતો જાવ નામ પડ્યું છે.
હિરલ ચા લાવની ફટાફટ, મારે મોડું થાય છે. મોડું થાય ને ત્યારે બધું મોડું જ થયા કરે. અરે હિરલ ચા લાવની બાપા. તને તો મેં વર્ષોથી જોઈ છે, તને નથી જોવાની. ચા લાવ ચા, મારે મોડું થાય છે, ઓફિસ જવાનું છે. આ છે ને ચા તમારા માટે એકદમ રેડી, પણ એ ચા છે ને કપમાં નથી પણ તપેલીમાં ગેસ ઉપર ઉકળે છે. તો લઈને આવની ફટાફટ, મારે મોડું થાય. લેક્ચર દેવા શું આવી ગયું તું અહીંયા? હું શું કામ ચા બનાવું? આ ચા બનાવતી હતી તો તમારા નાના ભાઈની વહુ એટલે કે મારી દેરાણી આ ડબકો મારવા આવી ગઈ પાછી. હે ભગવાન, તમારું તો રોજે રોજનું આ મટ્યું નહીં. હવે તું બનાવ કે મીરા બનાવે, ચા જોઈએ છે મારે. ચા લાવો નહીં એટલે હું છૂટો થાવ. મને ખબર જ છે કે તમને ચા જોઈએ છે, પણ મને એવું લાગે છે કે હવે હું ચા બનાવવા રસોડામાં જઈશ ને તો છાશ મળશે સામે. તમને ખબર છે આ બુદ્ધિ વગરની તમારા ભાઈની વહુ છાશની ચા બનાવવા બેસતી હતી. આ તો મેં કીધું કે દૂધ નથી છાશ છે. ભાઈ હવે એવું બધું થાયા કરે. એ બધું તમારા ઝઘડા છે ને બૈરાના બૈરા પાસે રાખવાના, અમારી પાસે નહીં લાવવાના. તું અથવા મીરાને કે ચા લાવે, ચા ફટાફટ મને આપે. ચલો. આ રોજ તો હું ચા પીવડાવું, પણ મને અત્યારે યાદ આવ્યું મીરા મને એમ કહેતી હતી કે તમે મારા નામનો નિશાસન નાખતા હતા. એમ કે તારી જેઠાણી મને સાચવતી નથી, ચા નથી આપતી, નાસ્તો નથી આપતી, એવું બધું કહેતી હતી. અરે એ તો ખાલી તને ચીડવા માટે. મેં અત્યાર સુધીમાં તને ક્યારેય કીધું? આવી વહુ તો હું દીવો લઈને ગોતવા જાઉં ને તોય મને ન મળે. આવી તું મને મળી છે, ખરેખર બસ ધન્ય થઈ ગયો છે. હું તો ધન્ય થઈ ગયો છું. તો ખૂણામાં બેસીને એક દિવસ રડતા હતા મારા નામનું કે ક્યાંથી લઈ આવ્યો. અમારી સાસુએ કેવી મને પધરાવી દીધી, આમ ને તેમને કેટલું બધું બોલતા હતા. અરે તો તને સપનું આવ્યું છે. અરે હું તો જાગતા છું, સપનામાં આવો વિચાર ન કરી શકું તારા વિશે ખરાબ બોલવાનું. મીરા વહુ ચા લાવજો ને બેટા ફટાફટ. લે મીરા ચા નો લાવતી, તારા જેઠ છે ને કેન્ટીનમાં જઈને પી લેશે. અરે પણ એ લાવે તો તને શું વાંધો છે? મારે છે ને એને હાથની ચા નથી પીવડાવી તમને. હે ભગવાન, તો મારે ચા નાસ્તો બધું બહાર જ કરવાનું રહેશે? હા, આજનો દિવસ તમારે બહાર કરવાનો રહેશે. જો તમારે ઘરમાં ચા નાસ્તો કરવો હોય ને તો તમે પહેલા તમારા ભાઈને કહી દેજો, એટલે એની ઘરવાળીને સમજાવી દેશે. જ્યાં સુધી એની જેઠાણી રસોડામાં હોય ત્યાં સુધી દેરાણી રસોડામાં આવવાનું નહીં. હવે મારે એવું કરવું પડશે કે બે રસોડા બનાવવા પડશે. એક રસોડામાં તું અને એક રસોડામાં એ, એટલે તમારે કોઈ માથાકૂટ જ નહીં. હવે ક્યાં સુધી રોજ નાની નાની વાતમાં ઝઘડા કર્યા કરો? નાની નાની વાત નથી, બધી મોટી જ વાત હોય. આ તમને લોકોને જેન્ટ્સને ખબર ન પડે. આખો દિવસ લેડીઝ ઘરમાં રહેતી હોય ને એને ખબર પડે કે સામેવાળું વ્યક્તિ કેવું છે. સરસ, લ્યો આ નવું ચેપ્ટર આવ્યું મને. હવે તમે છે ને શાંતિથી એક પેલા એ ચા બનાવી નાખે કે તું ચા બનાવી નાખે, શું ફેર પડવાનો છે? તો એ જ કરતી હતી, પણ એને દોઢ ડાઈ થવાની ક્યાં જરૂર હતી રસોડામાં આવવાની? ચલો કઈ નહીં, ચા નથી આવવાની ને તું બહાર ચા પી લો, બરોબર છે? તો પહેલા તો કીધું કે કેન્ટીનમાં જઈને પી આવો. ચા કરતા તે તો મને ચા નથી મળવાની પાક્કું ને? તું બહાર ચા પી લઉં ને તો પી લેવાય ને, કેમ કે તમને તો મારા હાથની ચા નથી ભાવતી ને, બરાબર ને? એમ કહેશે કે ઓરો મારા કેવા નસીબ કે મારી ઘરવાળીને ચા બનાવતા પણ નથી આવડતું. અરે ચા તો એક બાજુ, પણ પાણી ગરમ કરતાય નથી આવડતું. બોલો. હે ભગવાન, કેમ? અરે ના, અરે હું એમ કહું છું કે તારા હાથની ચા મળી જાય ને તો મારો દિવસ સુધરી જાય છે. એટલે તું ક્યારનો તારી માટે ચા નું કહું છું. પણ હવે જો બહાર પીવું તો તને તકલીફ, તારી પાસે મંગાવું તો તકલીફ. હવે કરું તો હું શું કરું એ તું મને કે. કાંઈ નહીં, આ ઘરની બહાર છે ને જવાનું, ત્યાં નાકા પર એક ચાની કેન્ટીન છે ને, ત્યાં પેલા ભાઈને કહેવાનું કે ભાઈ મને ચા આપો, એટલે તમને કપ આપશે, એની અંદર ચા નાખીને આપશે. પછી તમે ચુસ્કી લઈને ગટગટાવી જવાની. ઓહો, આટલી બધી તું હોશિયાર છો. આટલા વર્ષે મને આજે ખબર પડી. ભાઈ મારા તો નસીબ ખુલી ગયા હો. ઘટ ચા પીવાની, કપમાં આપશે. વાહ 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 વાહ. તો હવે હું જઈ શકું છું? હા પતિદેવ, પરમેશ્વરજી આપ તમે ઘરની બહાર જઈ શકો છો. ઠીક છે, તમારો ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ મારો શુભ કર્યો ને એ બદલ તમને સાક્ષાત વંદન કરું છું. ઠીક છે, હા હું જાઉં છું. જાઓ પતિદેવ. હશ, ચા ગયા. હવે આ છછુંદર શું કરતી હશે રસોડામાં? જોવું પડશે. નહીં તો આ છે ને બધું ઊંધું વાળશે રસોડામાં. કામ કરે ને કામ વધારે.
લે સાહેબી તો અહીંયા જ છે હો બધી. સવારે માણા ઉઠે, નાહી ધોઈને ફ્રેશ થઈને ઓફિસે જાય અને અહીંયા હુતા છે. રોનક રોનક રોનક! શું છે હવે? આહાહાહા. તને ખબર છે કેવું મસ્ત સપનું આવતું હતું? આગા ખો ને. સપનામાં છે ને હું દુબઈના બીચ ઉપર હતો. હે, એક મિનિટ, દુબઈમાં તો બીચ જ નથી, દુબઈમાં તો દરિયો જ નથી. લે હારું તો દુબઈમાં બીચ નથી, નકર વાહે વાહે મારે આવવું પડે ધક્કો મારવા. સપનું છે, સપનામાં તો કંઈ પણ થાય રોનક. સપનું કોને કે દુબઈમાં બીચ હું સપનામાં જતો આવ્યું જ તો તને ધક્કો મારવા જ ગયો તો, પછી ખબર પડી કે દુબઈમાં બીચ બીચ નથી. નથી. બચી ગઈ ને હું. બચી ગઈ તું આજે, બાકી ધક્કો મારી જ દેવાનો હતો હું. હા, હું તમને શું કહું છું, આ અહીંયા ઉઠીને પાછા સૂઈ ગયા એનું કારણ મને જણાવશો? એક મિનિટ અલી, મને યાદ તો કરવા દે. આ દુબઈમાં બીચ નથી એવું મેં કીધું તો હું ખરેખર દુબઈમાં જ હતો, કારણ કે પેલો પામ બીચ ક્યાં આવ્યો હતો? શેરીન ખૂણે. શું આ? મને ખબર હોય તો સારું જ કહેવાય ને. મને કોઈ દિવસ સોસાયટીની બહાર તો લઈ નથી ગયા, તો મને શું ખબર કે દુબઈમાં બીચ છે કે નથી, કે એનું નામ શું છે? જો તને તો છે ને ક્યાંય લઈ જવા જેવી છે જ નહીં, કારણ કે તને ક્યાંય પણ લઈ જાય ને એટલે તું ઝઘડા સિવાય બીજું કંઈ તો કરતી નથી. ખબર છે ને, તે દિવસે શોપિંગ મોલમાં લઈ ગયા હતા તો ત્યાંય ઝઘડો કરીને આવી હતી. તો ઝઘડો જ કરું ને, એમાં નવાય શું ઝઘડો કરું? એમાં ચોકલેટ ઉપર બીટર ચોકલેટ લખ્યું હોય ને ખાય તો એ કડવી શું કામ નીકળે? ચોકલેટ ઉપર બીટર ચોકલેટ એટલે કડવી ચોકલેટ થાય એવું મને અત્યાર સુધી તો ખબર હતી, પણ હવે તું સમજાવી દે કે બીટર ચોકલેટ એટલે શું થાય. મને થોડી ખબર હતી કે બીટર, મને એમ કે બેટર લખ્યું હશે એટલે મને એમ થયું કે બધી ચોકલેટ કરતા બેટર આ હશે. બેટર એટલે તો સારું થાય ને, એટલે મેં ઈ પાસ કરી. કેટલી હોશિયાર છે તું! કેવું સારું મારું નસીબ કે મને તું મળી. કાશ ને મેં લગ્ન જ ના કર્યા હોત. એટલે તો મને તું કેવી રીતે મળવાની હતી? એટલે હું પોતાની જાતને કમનસીબ નથી માનતો, બહુ જ નસીબદાર છું હું કે તું મળી મને. હોય જ ને. હવે સવારમાં મારો હિંચકો ઊભો શું કામ રાખ્યો એ કે ને? પેલા નસીબની વાત પતાવી લો ને પછી. હા, નસીબદાર તો હોય જ ને. આ મેં નાગલા તૂટી જતા ને તો એને હાંધીને શંકર બાપાને ચડાવ્યા છે, ત્યારે તમે મને મળ્યા છો. અને રહ્યા હિંચકાની વાત, શું કામ સાંધ્યા તે પેલા કે? નાગલા સાંધવાની શું જરૂર હતી? તૂટી ગયા તા એટલે. આ પણ તૂટવા દેવાય ને તો. શંકર બાપા ગુસ્સે થઈ જાય. આ તો સારું હતું ને, ગુસ્સે થઈ જાત ને તો હું તને ન મળત. હે ભગવાન, કંટાળો આવી ગયો છે મને આ ઘરથી. તમે આયા શું કામ સૂતા તા એ કહેશો? હા કહીશ ને, પૂછ. કયો? હા, મને ઊંઘ આવતી હતી એટલે. તો ઓફિસે કોણ, મારો બાપ જશે? જઈ આવતા હોય તો ફોન કર ને એક દિવસ માટે, મને બહુ આળસ આવે છે આજે. કરું ફોન? હા, કરું મારા બાપને ફોન કે તમારો જમાઈ તમને ઓફિસે મોકલવાની વાતો કરે છે. આ મણમણની ગાળો આવે ને એ ખાજો પછી. કેવા સસરા છે આ! હવે ખબર પડી કે કુવામાં હોય એ જ અવેડામાં આવે ને. હા, સસરાય ગાળો બોલે છે. આવું આખું ખાનદાન તમારું આવું જ છે? આવું તો હું પણ કહી શકું કે તમારું આખું ખાનદાન આવું છે. ઓ, મોટા મારા ભાઈ, ખાનદાન પર જતી નહીં. હા, મારા ભાઈ ભાભી, મારો નાનકો બધા બહુ સારા છે, તારા જેવા તો નથી જ. તમારા બે ભાઈઓને છોડો, એનાથી મારે કોઈ દુશ્મની નથી, પણ આ ભાભીમાં તો બુદ્ધો જ નથી. સવારમાં મારી સાથે કેટલો ઝઘડો કર્યો. મેં તો ફક્ત એમને એમ કીધું કે ભાભી પ્લીઝ મને ચા બનાવી દો, આ રોનકને ઓફિસે જવું છે. ન બનાવી આપી, બોલો, ના પાડી દીધી. એક મિનિટ, તે ચા બનાવવા માટે મારું શું કામ નામ આપ્યું? તારે ચા પીવી હતી કે મારે? પીવી હતી મારે. આ તો મારી ઓફિસનું કહેવાની શું જરૂર હતી? તમે પીવડાવો નહીં. ઓકે, તો મારી ઓફિસનું કહેવાની શું જરૂર હતી? આમ જ તા મને એમ થયું કે મારે તમારું નામ આપવું છે તો મેં આપ્યું. તમે મારા પતિ છો, એમાં કઈ કોપીરાઇટ ન લાગે. તમારું નામ તો હું ગમે ત્યાં વટાવી શકું. આ પરમ દિવસે સાડીવાળાની દુકાને ગઈ હતી ને, તમારા નામ ઉપર 4 સાડીઓ લઈ આવી છું. મેં કીધું મારો ઘરવાળો પૈસા આપવા આવશે, મને પૂછ્યું ને પૈસા બાબતમાં તો મજા નહીં આવે. લાગે છે કાં તો નામ બદલાવવું પડશે કાં ઘરવાળી બદલાવવી પડશે. શું? કઈ નહીં, હું તો ખાલી દુબઈ વાળું જરાક યાદ આવી ગયું હતું. બીચ? હા, બીચ મેં. શું કંઈ પણ બોલ્યા કરે. ચલો હવે પૈસા રોકડા કરો ફટાફટ. પૈસા? અરે બધી વસ્તુઓ લેવા જવી છે, કરિયાણું લેવા. મેં વિચાર્યું છે કે આ મહિનાથી ઘરમાં જેટલો પણ ખર્ચો થશે ને 3 ભાગ પડવાના. એક આદિભાઈ આપશે, એક તમે આપશો અને એક મોટા ભાઈ આપશે. આપણે શું કામ બધો ઘરનો ખર્ચો કરીએ? હા, એ વાત તો બરાબર છે. ઠીક છે, તારી પાસે પેલા બચતના પૈસા પડ્યા છે ને, એમાંથી તું ભાગ આપી દે. બચતના નામે 200 રૂપિયા છે મારી પાસે. હા, તો અત્યારે વસ્તુ તો લઈ આવ, પછી બીજા આપું ને તને. રોનક, કેવા માણસ છો તમે! પૈસા આપવામાંથી પણ જાઓ છો. 5,000 આપી દ્યો ને, તમને શું ફેર પડે? 5,000 તો એવી રીતે બોલે છે જ્યારે 50 રૂપિયા માંગતી હોય. હા, મારે તો અહીંયા ભંડારા ભરેલા છે ને કે એમાંથી કાઢીને આપી દઈશ. 5,000 ની વાત કરે છે.
5,000 રૂપિયાની તારે ખરીદી કરવાની છે, શાક બકાલું લાવવાની છો, 5,000 બોલી? સોનાની મેથી લાવવાની છો. હું 5,000 બોલી? 500 રૂપિયા કહેતી હતી, ભૂલમાં નીકળી ગયો હશે. તમે ગુસ્સે ન થાવ. 500 રૂપિયા જ આપવાના છે તમારે, અને એ પણ જો તમારી મરજી હોય તો. હો, તમે એમ ગુસ્સે ન થાવ. હવે લઈ લેજે પાકીટમાંથી. હવે ઠીક છે ત્યારે. હા, અને હું શું કહું છું, હા, થોડું આ તમારા ભાભીને સમજાવો ને. મારી સાથે શું કામ ઝઘડો કર? સમજાવાય તો, બાકી એવી કાંઈ જરૂર નથી. પાકીટમાંથી પૈસા, મેથી. સોનાની ના, હવે સોનાની કેન્સલ, હવે સાદી જ લાવજો. તમે બીચ ઉપર આંટો મારી આવો. હે ભગવાન, કયા પુણ્ય કર્યા તમે? આટલા બધા સારા પુણ્ય કર્યા હતા કે મને આટલી સરસ ઘરવાળી મળી. ઊંધું બોલતો હતો, ખ્યાલ છે ને? હા, બહુ ખુશ ન થઈ જતા. સવારમાં મગજ ખરાબ કરી નાખે છે. શાંતિથી માણસને કોઈ બે ઘડી બેસવાય નથી દેતું. આ તમે શું શાંતિથી બેઠા છો? શું છે ભાઈ? ઊભા થાવ એમ. મને જો કોઈ સુવા ન દેતો હોય તો હું તમને નહીં સુવા દઉં. મને પણ કોણ સુવા દે છે ભાઈ? આ તારી ભાભી યારે મગજમારી કરી. અરે તને શું કહું યાર, હવે મેં ચા માગીને તો કે મીરા બનાવે છે, એ બનાવી લે પછી તમને મળશે. તો મેં કીધું મીરા કે મને ના, એના હાથની તો તને ચા પીવા જ નહીં દઉં. તો મેં કીધું હું બહાર જા. હા, તમારે તો બહાર જ ગમે ને, અમારા હાથની ચા ક્યાં ગમે છે? બહાર જાઓ, બહાર કેન્ટીનમાં જઈને પીવો. એટલી મગજમારી સવારમાં કરી છે ભાઈ. તું હવે હું મને થોડીક શાંતિ રાખવા દે ની. આ તો તમારી મગજમારીના આફ્ટર શોક મારે ત્યાં આવે છે. આવી હતી મીરા ફરિયાદ કરવા માટે કે ભાભી મને ચા નથી બનાવી દેતા. હવે સવારમાં ચાની વાતથી જે ઝઘડા શરૂ થાય છે ને, કે રાતના વાસણ ઉટકવા સાથે પૂરા થાય છે. ભાઈ, તમે લગ્ન કર્યા, તમે પહેલેથી જ આટલા દુઃખી છો કે હમણાંથી વધારે દુઃખ છે? નહીં, મને એવું લાગે છે કે મારા જે આમ લગ્ન જ્યારે લેવાના ને ત્યારે ચોઘડિયું બહુ ખરાબ હશે એવું લાગે છે એટલે મને. ટૂંકમાં પહેલેથી દુઃખી છો. એકદમ ચાલુ થયું ત્યારથી. તમને એટલી ભાન નથી પડતી કે નાના ભાઈને દુઃખી ન કરાય? મને રોકાય નહીં. હું જ્યારે કૂવામાં પડવા જતો હતો તો તમારે મને એકવાર કહેવાય નહીં કે ભાઈ ન પડ, એના કરતાં કુંવારો સુખી છો. આ જો આદિ કેવો મોજથી રહે છે, જ્યાં ફરવું હોય ત્યાં ફરે, જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠે. કમસે કમ કોઈના માથા પર પાણી તો નહીં નાખતું હોય ને. એ આપણી કરતાં થોડાક સારા નસીબ લઈને આવ્યો છે, આપણે બેય કરતાં. અને મને શું થતું હતું ભાઈ કે મારે આવું થયું છે, તારી વહુ કદાચ સારી આવે તો એને જોઈને તારી ભાભી સુધરે ને, એટલા માટે મેં તને કૂવામાં ઉતરવા દીધો. બોલ, જાણી જોઈને. ખોટું બોલો છો ભાઈ તમે. તમારાથી મારું સુખ જોવાતું નતું ને, એટલે કે હું હેરાન થાઉં છું તો આય ભલે હેરાન થતો, એટલે મને નતો રોક્યો. અરે ના ભાઈ ના. હવે શું કહું, સવારના પોરથી ઉઠીને ત્યાં ઝઘડો ચાલુ થાય એટલે આ ઝઘડો કરીને ઘરેથી નીકળીએ ને તો આખો દિવસ કામમાંય મન નથી લાગતું. એનો એ જ મગજમાં ઘૂસતું હોય છે. હવે આનો કઈ ઉપાય તો કરવો પડશે, નહીં તો આમને એમ કેમ જીવી જાય? આમને એમ બ્લડ પ્રેશર હાઈ થઈને ઉકલી જશું આપણે, એવું લાગે જ મને તો. ભાઈ, હું એક રસ્તો બતાવું? હા, તમે છૂટાછેડા લઈ લો. એટલે એમાં શું થશે કે તમે છૂટાછેડા લેશો ને તો મીરાને ખબર પડશે કે જો બહુ ઝઘડા કરીએ ને તો આવું પણ થઈ શકે. એટલે કદાચ એવું બને કે મીરા સુધરી જાય. હા, પણ છૂટાછેડા લીધે પછી મારું શું થશે યાર? આ તારી ભાભી ઝઘડાળો તો ઝઘડાળો છે, પણ થોડી ઘણી કામ તો લાગે છે યાર. પણ ભાઈ, જેટલું કામ કરીને આપે છે એના કરતાં વધારે તો તમને હેરાન કરે છે. તો મારા ખ્યાલથી છૂટાછેડા લેશો તો સુખી તો થશો જ. અને સાંભળો, બીજો પણ એક ફાયદો છે કે છૂટાછેડા લેશો એટલે તમારી જે હાલત થશે એ જોઈને મને પણ આઈડિયા આવે ને કે મારે આગળ શું કરવું. જો મીરા નહીં સુધરે તો હું સુધરી જઈશ. મારામાં સહન શક્તિ વધી જશે. કે છૂટાછેડા લઈને આવું વાંઢા રખડવું અને આવું હેરાન થવું, એના કરતાં તો આ જે છે એ ચલાવી લેવું સારું. ભાઈ, તું આમ કેટલું ભણેલો? એમ તો હું કોલેજે ગયો હતો ને, પણ પછી બીજા વર્ષે મને કાઢી મૂક્યો હતો. પણ તું બાળ મંદિરમાં જતો ને ત્યારે ચડ્ડી પહેરતો, ત્યારે હું આંગળી પકડીને હું જ તને સ્કૂલે લઈ જતો. તને યાદ ન હોય તો કહી દો. હા ભાઈ, યાદ જ હોય ને, કેમ યાદ ન હોય? મને યાદ છે, તમે મને મારતા એ પણ યાદ છે. એટલે તું મારા છૂટાછેડા કરાવીને હું બધું સમજુ છું તારે. મસ્તી કરતો હતો ભાઈ. હું કોઈ દિવસ તમારું એવું ઈચ્છું કે મારા ભાઈના છૂટાછેડા થાય? ના, તારી કરતા મેં વધારે દિવાળી જોઈ છે હો લાલા. તારી કરતા વધારે જોઈ છે મેં. આ મસ્તી હતું કે સાચું હતું? હે, આ મસ્તી હતી કે સાચું હતું? નહીં, સાચું છે, સાચું છે. તો વાંધો નહીં, પછી આટલી બધી મસ્તી મને પસંદ નથી. ચલો હવે છે ને કામ કરીએ, બહાર જઈને ચા પી લઈએ, કારણ કે ઘરે તો નહીં મળે. મારું એ જ કહેવાનું છે. તું પણ સવારમાં આવીને આ બધું ચાલુ થઈ ગયું. એક તો ઘરે ઝઘડા કર્યા, તું પાછો આવું બધું. મારે મારું દુઃખ કોકને તો કેવું કે નહીં? મોટા ભાઈ છો તો એટલું તો સાંભળવું પડે કે નહીં તમારે?
जिंदगी का रास्ता तू કઈ બાજુ લા તાળુ તેમ તે બધા તું ત્યાં બહુ દીતે ભેદો થયો કેમ હમણાં હુકાઈ ગયો છે? આ ખાવાનું ઓછું કર્યું છે? એના ભાઈ 2 કિલો વધી ગયું થઈતું નથી 2 કિલો વધ્યું? હા હા તો સારું કહેવાય ને, પ્રગતિ કરી દે તો. હે હું હાલે શાંતિ? બસ શાંતિ. તું હમણાં કેમ દેખાતો નથી કઈ? હમણાં થોડા કામમાં હતો ને. હે કામમાં હતો કામમાં? ઠેક. ઓહો, તું કામે કરે છે? તો વાહ ભાઈ વાહ, સારું કહેવાય હો. હા બાકી તો તું હંમેશા મને નાકા પર મળ્યા કરતો. આ કેટલા છેલ્લા સમયથી હું જોઉં છું કે 1.5 વર્ષ જેવું થઈ ગયું હશે નહીં મળ્યા હોય. કેમ હા અચાનક ભૂલી ગયો? તને મારી યાદ નહોતી આવતી? અને બહુ યાદ આવતી હતી. તો મને ફોન બોન મેસેજ કાંઈ નહીં? એમાં એવું છે મારું એકાઉન્ટ છે ને બ્લોક થઈ ગયું હતું. હે એકાઉન્ટ બ્લોક થઈ ગયું હતું. ઈમેલ આઈડી બ્લોક થઈ ગયું આઈડી? હા લે એમાં નંબર બધું વહી ગયું. નંબરે વહી ગયો તો? અરે એટલે મેં કીધું કાળું મને યાદ ન કરે એવું બને નહીં કોઈ દિવસ. બાકી કે બસ શાંતિ. અને તું આવતી 28 તારીખે હું થઈ તો કઈ તારીખે? 28 27 છે? 28 છે? હા 28 છે? મારે શું હોય નવરો? હા તો વાંધો નહીં. આ જરાક થોડુંક કામ હતું આવી જતે ને. મારા લાયક કામ હતું? હા તું કામ ચિંતે ને મારે ન કરાય એવું બને? હા બોલ ને, ક્યાં આવવાનું છે? ક્યારે આવું? કેટલા વાગે આવું? આપણે ઓલો સમાજ છે ને વાણી કયા સમાજની વાડી? વાણી વાડી? હા હા ત્યાં આવવાનું છે. મારા તોતલાનું મુંડન છે. પીને આવ્યો છો? ના ના ફરી બોલ. મારા તોતલાનું મુંડન છે. મુંડન. છોકરો તારો હા એનું મુંડન? હા તારા લગ્ન ક્યારે થયા? દોઢ વર્ષ બહાર હતો. અહીં દોઢ વર્ષની અંદર. છોકરો થઈ ગયો? હા તારે મારે તો નથી. લગ્ન મેં હજી ક્યાં કર્યા છે. હા મારા ઘરમાં તો ઝઘડાઓ ચાલે છે ને. હા મોટા ભાઈ ને ભાભી ઝઘડો કરે, હા વચલો ભાઈ અને ભાભી ઝઘડો કરે, આખું ઘર બાંધતું જ હોય છે. એ લોકોને જોઈને મને એમ થતું હતું કે હા સારું જે હું આમનમ છું. ના ભાઈ એવું ના હોય. લગ્ન તણી લેવાય. અહીં ભલે એમ તે. પણ તને છોકરી મળી ગઈ? હા પટકલાટની. હે પટકલાટ. ફર્સ્ટ ક્લાસ મળી ગઈ? હા નસીબ વાળો ખરેખર. તો પછી તું મને ઓલી લિંક મોકલતો અહીંની દે અહીંની દે માલા ભાઈને દોતી દે તો મળી જાય. એ વાત પણ બરાબર. પણ આ ભાભીએ તને જોયો તો? હા તો એ તો હા પાડી દીધી તોય એને? હા હા પણ દીધી. એ તો હું જ કહું છું. આ ભગવાનની મેલ કહેવાય. હા ભગવાનની મેર ન કહેવાય. આ ભાભીની આંખો કામ નહીં કરતી હોય. ના ના આંખો બરોબર 1 નંબર છે. ભૂલી પૂરી? તો સારું કહેવાય. હા વિચાર્યું નહોતું ક્યારે કે તારા લગ્ન થશે. એ તો હા મારા સારું બાપાએ ગ્રુપમાંથી તું જતો રહ્યો છે એટલે 1.5 વર્ષથી નહોતો મળતો એટલે મને એમ કે કદાચ શરીર બહુ ફૂલી ગયું હશે ને ફાટી ગયો હશે તું. પણ તું ફાટ્યો તો ખરા પણ હા બીજી રીતે ફાટ્યો. પણ ચાલ આપીશું હું તારા છોકરાના મુંડનમાં. અને હવે તાણે કઈ ગોતવાનું છે? મારું ક્યાંથી ગોઠવાય? કેમ? આ ઘરમાં ઝઘડાઓ કરવાનું બંધ કરે તો મારા માટે કોઈ ગોતે ને. મારા પાછળ તો કોઈ ધ્યાન જ નથી આપતું. ના 2 ભાઈઓ 2 ભાભીઓ તે ગમે એને કેને કહી દે. મારે તો કોઈ નહોતો વાહે. કોઈ માનું થઈ ગયું. તારે તો વાહે 3 જણા છે. આધા ખોલું તમે અહીંયા થેતીને થઈ જાય. છેલ્લે બાદની આપણે જીજે 17 તો જિંદાબાદ. જીજે 17 જિંદાબાદ. પણ એ વાત તારી હાજી. પણ આ તારી આગળ પાછળ કોઈ નહોતું તો તારું થઈ ગયું. હા અને અમારે બધા હોવા છતાંય મારું નથી થતું. આ લોકોએ છે ને મારું કોઈ દિવસ સારું વિચાર્યું જ નથી. હંમેશા બધા એનું જ વિચાર્યું. હા મોટા ભાઈ એનું વિચારીને કરી લીધું, હા રોનકભાઈ એનું વિચારીને કરી લીધું અને હું રહી ગયો. તો પછી હાલો હવે મારે બહાર રખડવાનું બંધ કરવું પડશે. હા તાર ધંધે લાદી નાવ. પણ મને દુઃખ બહુ લાગ્યું. એટલે તારા ભાઈનું થઈ ગયું ને તને દુઃખ લાગ્યું? ના ના તારું થઈ ગયું એ વાતથી નહીં. હા થઈ તો ગયું પણ છોકરોય થઈ ગયો એનું મુંડન છે એ વાતનું દુઃખ લાગ્યું. પણ તને કીધું ને નંબર કોન્ટેક્ટ આપણો વિકાઈ ગયો તો હું થોડાક મહિના બહાર વયો ગયો તો એમાં. નકર મારો ભાઈ હું તને કીધા વગર લઉં એમ? નો રે તો પછી સમજાઈ ગયું. કાંઈ વાંધો નહીં, આ વાત પછી પછી મળીએ. હા. અને તારા લગ્નમાં મને બોલાવ્યો જો તો કે મજા નહીં આવે. મારા લગ્નમાં તો હું તને બોલાવીશ જ ને. હા બસ. અને આટલી તાણી પાકું. આમ તો લખતો જા.
તું હજી મસ્તી નથી કરતો ને એમ કહું. એટલે ભાઈ મારી માનો આમ અને અમારા નંબર છે આમાં રિંગ કરી દે તો હું ચેન્જ કરી લઉં તારા નંબર. છેલ્લે તને એકા લીધા નવા નંબર. હા સારું હાલ. હા અત્યારે એટલા જ. આ 28 યાદ છે અહીં લખાઈ નાખ, અહીં લખી નાખું. ના ના લખવો નથી આ તો યાદ દેવલો પછી તું વળી નહીં જ ને ભાઈ તે મને કાંઈ કીધું નહીં ત્યાં ભૂલાઈ જાય એટલે બરાબર પાછો એકવાર હો અને બીજો બધું પ્રોગ્રામ રાખ્યો તો આપણે પછી. હા પણ હું કહું હાસુન તારા લગ્ન થઈ ગયા છે કે સપનું છે? આ તો ત્યાં આવીને જોઈ લેજે ને મારો છોકરો મારી હા, એટલે બાયડી, ખાલી મારી હાલી મારી બધાને પૂછતો તો ખાલી જાતો. તો શાંતિ જ લાગે. માણસને બોલવાનું બંધ થાય ને એટલે શાંતિ જ લાગે. આ તો હળી કરે ને એટલે માણસને બોલવાનું મન થાય. નહીંતર કોણ અહીંયા નવરીનું છે બોલે? લ્યો મોટા ભાઈ તમારે બોલવાની જરૂર જ નહોતી. આ શાંતિથી બેઠા હતા ને તો સડી થઈ ગઈ. બસ લે હવે કીધું નથી થાતું એ તો બગ બગ કરવાનું ચાલુ કરી દે. મેં તને કીધું, મેં તમારું નામ લીધું, મેં તારું નામ લીધું તો મૂંગી રે ને. તમે મૂંગાર્યો ને હું કાંઈ તમારાથી બીવ છું? કહી દો એ મૂંગારે એમ. મારી મૂંગી રે ને હા એટલે ભાભી તમે ચૂપ થઈ જાઓ ને ભાભી. ભાભી શાંતિ રાખો ને ભાભી. હા, જોયું? કીધું ને મેં કહી દીધું ને. કેવું જ પડે ને કે ડરીને થોડું રહેવાનું હોય. હા એ તો ખબર જ છે કે ચોરું કાંઈ ગુલામ જ છે દેર મારો. તો બાકી અહીંયા શું છે? એ જ છે મોટા ભાઈ બિચારા જો કેટલા ભોળા માણસ છે, ભગવાનના ઘરનું માણસ, કોઈ દિવસ કાંઈ બોલે. અને તમે આટલો જીબડો છે ભાભી. અને તારો ટૂંકો નથી, તારો 7 ફૂટનો છે. શાંતિ શાંતિ શાંતિ. કોની શાંતિ? બાબુરાવ ક્યાં શાંતિ? શાંતિ દુકાનમાં. સાંભળશો મારી વાત? હા બોલો ને. હં? તો ઘડીક ઝઘડો બંધ કરો તો ધ્યાનથી મારી એક વાત સાંભળો. હા બોલો ને દેવરજી. આ તમારી વાત સાંભળવા મેં ક્યાં ના પાડી? એને એમ કીધું કે ચૂપ થઈ જાવ તો એ બોલે. બુદ્ધિ હોય તો ને. હા તો લેવા જા દુકાને જઈને. અને ભાઈ તું એક જ આપણા ઘરમાં નસીબદાર છે કે જે બોલી શકે છે. નહીં જુઓ મોટા ભાઈ રોનકભાઈ અને બંને ભાભીઓ, મારી વાત એવી છે કે તમે હવે કઈ વિચાર્યું કે નહીં તેના વિશે મારા વિશે? લે એ તો તમારું ખબર. શું વિચારવાનું હોય? સવારે ઉઠીને નાસ્તો આપીએ છીએ, કપડાં ધોઈ આપીએ છીએ, ખાવાનું આપીએ છીએ, તમારે બીજું જોઈએ છે શું? પત્ની હે? હે? હવે હલ્લે શું? હા લગ્નની ઉંમર થઈ ગઈ છે. એક મિનિટ. હા પણ ચોટકો શેનો ભરો છો? આ, એટલે તમે સાચું જ બોલો છો ને? આમ સપનામાં તો નથી બોલતા ને? મને એવું સપનું લાગે. શેનું? હા. હા મારી હારતના જેટલા પણ મિત્રો હતા ને એ બધાના છોકરાઓ થઈ ગયા છે. હવે એના છોકરાઓને રમાડવા માટે મને બોલાવે. જેટલા મિત્રો હતા એના છૂટાછેડા થઈ ગયા છે તો શું કરું? છૂટાછેડા લઈ આ પણ છૂટાછેડા જ થાય ને. આ તમારી બાયડી જેવી હોય તો હું થાય ને? આ તમે વાહ. તમારું કરો ને. તમે ઝઘડો નહીં કરો. અહીંયા મેં મારી વાત કરી છે એનું સોલ્યુશન આપો. આપો ને તમે solution. લોકોએ ઘરમાં કોઈ દિવસ મારું વિચાર્યું મોટા ભાઈ? નહીં. તમે લગ્ન કરી લીધા ઓકે, તમે લગ્ન કરી લીધા ઓકે, મારું શું? અરે મેં વિચાર્યું છે ને. હા, આદિભાઈ મારી વાત સાંભળો. હું મારા મામાને ત્યાં લગ્નમાં ગઈ હતી ને, ત્યાં મારા મામી છે ને એની બેનની છોકરી એટલી મસ્ત હતી ને, મેં વાત પણ કરી નાખી છે પણ તમને કહેવાનું જ ભૂલી ગઈ. લ્યો લ્યો તો સારું કર્યું ને ભૂલી ગયા. કારણ કે તમારા પરિવારની છોકરીમાં કાંઈ લઈ લેવાનું તો હોય ને. સાંભળો તે તારા પરિવારમાં ક્યાં લઈ લેવાનું હોય છોકરીઓમાં? ગા મરો ને. સાંભળો મારા સગ્ગા કાકાની દીકરી છે. છોકરી એટલે એટલી ડાય રોનકને પૂછો. ડાય છે ને? મીરા જેવી હે ને? અરે છોકરી ગમે તેવી હોય, હા મારે ચાલશે. લગ્ન કરાવી દો મારા ખાલી. ઓ ભાઈ ઓ જરાક બોલતા પહેલા વિચાર તો કર. શું ઉતાવળ છે? આ તને દેખાતું નથી લગ્ન કર્યા પછી કેટલું સુખ હોય છે? એટલે? આટલું બધું હા? સુખની વાત કરું છું ને. આટલું બધું સુખ એનાથી સહન નહીં થાય એમ. તું હજી નાનો છે. અરે મારી એ દેરાણી આવશે ને તો હું એને એવી રાખીશ ને, પાટલેથી ખાટલે ખાટલેથી પાટલે એવી હાચવીશ. ભલે ને અમુક જણા બળતરા કરતા, મારે હું જેમ મને કીધું તું એમ જ ને. મને પહેલા એવું જ કીધું તું ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે કઈ રાખતા નથી. મને થોડી ખબર હતી કે તું આ વેદ દેખના જીબડાની પેલા 7 ફૂટનો જીબડો હશે તારો. ઓ મોટા ભાઈ તમે છે ને મારા માટે ગમે ત્યાં છોકરી ગોતવાનું નક્કી કરો. આપણે જોઈ આવીએ અને અરે વાત. કીધું તો કરા, નક્કી છે. શાંતિ રાખ ભાઈ. હું તને શું કહું છું, તારે લગ્ન કરવા જ છે?
કરવાના હા કરવાના જ છે કરવાના જ છે ને મેં કીધું ને ત્યાં આવે હું મારા મામાને ત્યાં જઈશ ને તો પેલી છોકરીની વાત અલા, ચૂપ 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 મામાની છોકરી મરી જા મરી જા રાણી મંડળાજ ક્યારના હું એને પૂછું છું રોનક એને પૂછે છે કે ભાઈ તારે લગ્ન કરવા જ છે કે નહીં મારું તો થોડુંક બોલવા દો બાપા પગે લાગી તમને બરાબર છે ભાઈ હજી બોલો હું સાંભળું છું તમારું હું બરાબર છે આટલું બોલીએ ને ત્યાં તો આપણને બેને ઉતેડી લઈ બોલો લ્યો સાચી વાત છે આ કોનું સાંભળવું ને કોનું નહીં અરે આદિત્યની વાત તો કોઈ સાંભળો એ બિચારાને લગ્ન કરીને દુખી થવું છે એટલે દુઃખી? સેટ થવું છે એ જે થવાનું હોય થશે એ હું બધું જોઈ લઈશ પણ છે ને મારે આમનું વાંઢું નથી મરવું એટલે છે ને લગ્ન તો મારે કરવા જ છે હા તો અને એ પણ લગ્ન છે ને મારા પિયરિયામાં જ કરાવીશ જોજો તમે ન્યા નહીં થાય લગ્ન તમારા થશે મારા કાકાની છોકરી સાથે મારા પિયરિયામાં નહીં તમારા લગ્ન થશે મારા મામાની ન્યા એની ગમે એ હોય પણ તારા બોલવાની કાકાની જ નથી. છોકરી તો એ જ ને 2 વાર તો ભાગી ગઈ હતી એ માં એવી છોકરીને ઘરમાં લાવીને શું કરવી એક તો આ સચવાતી નથી એની ભાગી ગયેલી છોકરીને ક્યાં લાવી ઘરમાં એને એક્સપિરિયન્સ વાળી કહેવાય 2 વાર ભાગી ગઈ છે ને એટલે એને એક્સપિરિયન્સ થઈ ગયો છે ત્રીજી વાર નહીં ભાગે મૂંગી રે આવી દેરાણીને હું કરવી ઘરમાં અરે હાદીભાઈ મેં કીધું ને ઈ જ ઠેકાણું આપણે કરવાનું છે ન્યા જોન જોવા જવાનું છે આપણે જોજો તમે હા તો કાંઈ વાંધો નહીં ત્યાંથી છોકરી આ ઘરમાં આવશે ને આમના સગામાંથી એટલે આપણા છૂટાછેડાની તૈયારી કરી નાખજો અરે પણ હા ઓકે પાક્કું ને બોલીને ફરી નહીં જાને એટલે તમારે છૂટું કરવું છે ના, આ ગામ મારે ના ગામ ધજાગરો કરવો છે ને તો કરો હવે હું તમને છૂટું નહીં આપું અને છોકરી પણ મારા કાકાની જ આવશે કહી દો અને અને હું પેલા પણ વાળી શરત સારી હતી ને એ રાખ ને હું જાઉં છું અને ના મસ્તી કરતો હતો હા તો નક્કી થઈ ગયું છે મારા કાકાની છોકરી સાથે તમારા લગ્ન પાકા ચલો હવે જાઓ ઓ હાદીભાઈ ત્યાં નહીં થશે હું કહીશ ત્યાં થશે કેમ કે આ ઘરની મોટી વહુ કોણ બંને સાથે કરી લઈશ તમે ખાલી વાત ચલાવો ને બંને સાથે ક્યાં જાઓ છો મને એક અર્જન્ટ કામ યાદ આવ્યું હતું હા તો જાઓ આ પેલા બાબુ કાકા ને જવાનું તો હા, ચલો, જઈને આવજો હમણાં બાબુ કાકા અરે પણ ધર્મેશ વાત તો સાંભળો મારી અરે આ બંને ભાઈઓ પણ કેવા છે અરે આદિભાઈ ચિંતા ન કરતા ભાભી બેઠી ને તમારા માટે હું તમારા લગ્ન કરાવી દઈશ હુંય બેઠી જ છું હા તમારી હારે જ હા જોઉં છું પછી જો વરમાં હું બનીશ હમ સમજો હા ઘરમાં બહુ મોટી મેટર થઈ ગઈ છે એટલે તું થયું નહીં ક્યાં કરે જ તું હું નથી થયું એમ કે ને હા જો તારી સાળી કોઈ કુંવારી છે તો કહી દે મને અરે લગ્ન કરવા છે મારે આ ઘરમાં કીધું પણ આ લોકો છે ને આ કહે છે કે મોટા ભાભી કહે કે હું કહું ત્યાં નાના ભાભી કહે કે હું કહું ત્યાં હવે ખબર નહીં એકેયમાંથી કઈ જગ્યાએ મારું સેટિંગ પડશે કે નહીં પડે અને બે ભાઈઓને તો જરાય રસ જ નહોતો ચાલુ વાતે નીકળી જ ગયા તું ત્યાં દોતવી દઈને માલું હે હલો કાપી હું કામ નાખતો હશે આ એનું થઈ ગયું એટલે બધું બરાબર છે ચેક કરો માં આ તો પછી આ લગ્નનું કેમ ભૂત ઉપડ્યું છે તને તબિયત તો બરાબર છે માથામાં તાવે નથી ચડ્યો તો શું લગન મંડાણો છો તો લગ્ન તો કરવા કે નહીં આ તમે કર્યા કે ન કર્યા કયો ને મને કર્યા ને તો કરીને શું કાંદો કાઢી લીધો હા તો મારે કાંદો કાઢવો હશે તમે નો કાઢ્યો તો કાંઈ વાંધો નહીં હું કાઢીને બતાવીશ આ તો કાઢી લેજે કાંદો પછી એક કાંદો તીખો લાગે ને આંખમાંથી આંસુડા આવે ને ત્યારે મારી પાસે ભાઈ કરતો ન આવતો બરાબર છે હા, કોઈ પાસે નહીં આવું હા મોટા ભાઈ ને તમે બંને સરખા છો બંને એકબીજાના રોદડા એક પાસે રોઈ લ્યો અને હું તમારી પાસે આવીશ નહીં ખાલી મારા લગ્ન કરાવી દો એકવાર લગ્ન પહેલા હું તારી જેવું જ વિચારતો હતો ભાઈને હું કહેતો કે ભાઈ તમને છે ને પત્નીને સાચવતા નથી આવડતું એટલે તમારા બંને વચ્ચે ઝઘડા થાય છે એકવાર મારી પત્ની આવી જવા દો પછી હું તમને બતાવીશ કે જો પત્નીને કેમ રખાય હવે હું એમને પૂછવા જાઉં છું કે ભાઈ મારે આને કેમ રાખવી કે ઝઘડા ન થાય હા તો મારે તો ક્યાં ને રાખવાની જ છે એને મજા આવે એમ કરે ને ખાલી મારે તો આ બધાને બતાવવા માટે લગ્ન કરવાના છે કે મેં લગ્ન કરી લીધા છે બાકી એની રીતે એ રહે મારી રીતે હું રહીશ વાક્ય થોડુંક સુધારવું પડશે એની રીતે એ તો રહેશે પણ તારે પણ એની રીતે જ રહેવું પડશે તને ખબર છે શર્ટના કલરથી લઈ ને મોજા સહિત તારી ભાભી પસંદ કરે ને એ જ મારે પહેરવાના હોય છે તો વાંધો નહીં ને એ કહેશે એમ હું કરવા તૈયાર છું અચ્છા શું વાંધો નહીં ને અલગ અલગ કલરના મોજા પસંદ કરીને આપ્યા છે મને કહે છે કે ફેશન છે તો હું થઈ ગયું એમાં એ એમ કહે કે આ બાજુ
કલર કરવાનો તો કરવાનો, આ બાજુની મૂછ કાપી નાખો તો કાપી નાખવાની, એમાં ફરક શું પડે છે? પત્ની છે અને પત્નીની આપણે વાત તો માનવી જ જોઈએ ને. આટલી બધી ઉતાવળ લગ્ન કરવાની? હે, તને કઈ દેખાતું જ નથી પણ પાછળનું કઈ વિચાર આવે છે કે નહીં? આવે છે ને. હા, તમે અને મોટા ભાઈ કોઈ દિવસ મારા માટે તો કંઈ વિચારતા જ નથી. હું તો બસ હા ઘરમાં આવું, સવારે નાસ્તો કરું, ચા પીવું, બપોરે જમી લઉં, સાંજે જમી લઉં, પછી તમે તમારા બધા ઝઘડાઓમાં પડી જાઓ અને મને તો કોઈ પૂછતું જ નથી કે તારી લાઈફમાં ચાલે છે શું. એટલે હું પણ મારી પત્ની લઈ આવું તો અને હું પણ એની સાથે ઝઘડા કરું, હે ને? હા તો સીધી વાત છે ને. અત્યાર સુધી તમે લોકો જે કરતા આવ્યા છો એવું મારે પણ કરવું છે, જેથી કરીને હું એમ તો લાગે કે આ ફેમિલીનો સભ્ય છું, આ ઘરમાં જ રહું છું અને આજુબાજુવાળા બધાને ખબર પડે કે મારા લગ્ન પણ થઈ ગયા છે. કુટુંબ પરિવાર, મારા મિત્રમાં બધાને ખબર તો પડવી જોઈએ ને કે મેં લગ્ન તો કરી આવો. મારા ભાઈ, લાગે છે કે તું માનવાનો તો નથી, પણ જો તું લગ્નની વાત કરીશ તો તારી ભાભીઓ પણ માનવાની નથી. ભાભી બીજાની વાત કરે છે ને મીરા બીજી છોકરી લાવવાની વાત કરે છે. હવે તારી પાસે એક જ ઓપ્શન છે કે કાં તો તું કોઈ છોકરી પસંદ કરીને લઈ આવ અથવા તો એ બંને સાથે તારે લગ્ન કરવા પડશે, કારણ કે એ બેમાંથી જો એક સાથે કર્યા ને તો આપણા ઘરમાં દરરોજ મહાભારત થશે. અરે મહાભારત થવું હોય તો થાય અને યુદ્ધ થવું હોય તો યુદ્ધ થાય. મોટાભાઈ, તમારે મારા પક્ષમાં બોલવું જોઈએ. કદાચ એવું પણ બની શકે કે બંને ભાભીઓ કરતાં મારી પત્ની સારી પણ નીકળે, ઘરના ઝઘડાઓ પણ બંધ થઈ જાય. હા, બધાના સ્વભાવ સરખા હોય એવું જરૂરી તો નથી ને. હા જુઓ, આ ભણેલી ગણેલી હોશિયાર હશે તો બધાને બદલી નાખશે, બંને ભાભીઓ પણ બદલાઈ જશે. પહેલી વાત કે મારા ભાઈ, હું તારા પક્ષમાં જ છું એટલે જ તારી ચિંતા કરું છું. અને બીજી વાત, એ ગમે તેટલી ભણેલી ગણેલી હશે, ગમે તેટલી બ્યુટીફુલ હશે, ગમે તેટલી મોડર્ન હશે, ગમે તેટલી હોશિયાર હશે, પણ લગ્ન પછી એ પત્ની હશે અને પત્ની છે ને બધી સરખી જ હોય. જુઓ, તમે ગમે એટલો મને ડરાવો, ગમે તેટલું પત્ની વિશે ખરાબ બોલો, પણ પત્ની તો પત્ની હોય છે. ભાનમાં આવ મારા ભાઈ, તું ભાનમાં આવ. ગાંડો થઈ ગયો છે તું, તને પૈણું પીળ્યું છે. તારે છે ને કોઈ સાધુ બાબા પાસે જઈને તંત્ર મંત્ર કરાવવા જોઈએ, લગ્ન નહીં. ગાંડો થઈ ગયો છે તું. હવે તમે મારી મદદ નહીં કરો તો મને તો છેલ્લો રસ્તો એ જ દેખાય છે. એમને કહીશ તો મને ગમે ત્યાં પરણાવી દેશે અને મેં તો નક્કી કર્યું છે એક જગ્યાએ. હા, કાળુએ તે એવી જ કંઈક વિધિ કરી છે તો જ એને ભૂરી મળી હોય. હવે કાળું ક્યાં અને ભાભી ક્યાં? મેં જોયા એના છોકરો તેના ઉપર નથી ગયો. હવે તું ઓકે વિચારીશ. તારે લગ્ન કરવા જ છે ને? હા. ફાઇનલ છે ને? હા, લોક કરી દઉં ને? લખીને આપું. જો આમાં પછી કોઈ લાઈફ લાઈન નહીં મળે. લાઈફ લાઈન નથી જોતી, પત્ની જોતી છે. આપશો? ડન છે. જા, દુખી ભવા. પત્ની ભવા એ બંને એક જ થાય.